પાછા નાચવા મીડ્યા અને મોટા તાર કરી ગયા, કારણ કે એ ક્રાંતિકારી છે, એ વિરસવાળા एकदम नाचवा मीडा। मैं कीधु आपको इसमें कुछ समझ में आता है? मैंने के समझ में नहीं आता है, पर ऐसा लगता है तलवार लेके निकल जाए। मैं कीधु तो एवो समय आए छे त्यारे कहेजो। भारतमां हवे आपणो दुश्मन कोई छे ज नहीं, हिमाड़े ध्यान राखवानी छे आपणे बधायने एक थईने, એટલે ચાઇના હોય તોય ભલે પાકિસ્તાન હોય તોય ડગલું જ ન માંડી શકે આ બાજુ। હા, કારણ કે આપણે અહીંયા અંદરો અંદર કંઈક ઓલું કર્યા કરી તો પછી બીજા ફાવી જાય મોટા હાવ। ઓલે સરસ દુઓ છે કે આનંદ કહે કર્માનંદા હગા હારા કે હપ, તો કે છીપર ફાટી તડ પડી એમાં લાગડિયું લાપડિયું ઉગંધ। છીપર કાળમીણ, છીપરનો પથ્થર હોય ને કાળમીણ, એના માથે તમે સીણો રાખીને માથે ઘણ મારો તીખારા ઉડે તો એ ફાટે નહીં, પણ એમાં ઝીણી એવી તડ પડે ને એમાં ધૂળ ભરાય પછી લાપડા નામનું ઘાસ ઉગી જાય, પછી ધીરે ધીરે 2 હળી 3 હળી થતા છીપરના છેલ્લે 2 ભાગ કરી દે। એવા કેટલાય લાપડા તમારે છીપરું જેવા હોતો ભેગા નોખા પાડવા હાટું તૈયાર થતા હોય છે, પણ આપણે કોઈથી તડ ન પાડવા દેવી, એ ધ્યાન રાખવું, એ ધ્યાન રાખવો। પણ આ દેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે, પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલકારી ન કરવી જરાય। એટલે